સુગ્રીવનો મિત્ર મારો અયોધ્યાનો રામ છે, એણે મને માયા લગાડી રે, વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ના હોય જો રામ રામે ચોગઠે રે, ધર્મના ચોગઠે રે, એ આવી ઘઉંની બાજી રે મારા રામની। અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉમંગ, ઉત્સાહ અને ધર્મમય માહોલ છે। 22 જાન્યુઆરી 2024નો દિવસ દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થવા જઈ રહ્યો છે। વર્ષોથી રામ ભક્તો જેની રાહ જોઈને બેઠા હતા, એ આનંદનો અવસર એટલે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે અને તેનો આનંદ દેશભરમાં દેખાઈ રહ્યો છે। ત્યારે બોટાદના ઢસા ગામે લોક સાહિત્યકાર અને ચાની કીટલી ધરાવતા કમલેશ ગઢવીએ પોતાની કીટલી પર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દરેક ગ્રાહકને ફ્રીમાં ચા પીવડાવશે તેવી જાહેરાત કરી છે। કમલેશભાઈની મીઠી ચા અને તેમના મીઠા અવાજમાં રામ ભજન અને ગીતો સાંભળતા લોકો ચાનો આસ્વાદ માણશે અને રામધૂન કરશે। શું નામ છે? મારું નામ કમલેશ ગઢવી, લોક સાહિત્યકાર, લોક ગાયક ઢસા। કમલેશભાઈ, તમે ચાની કેટલી ઉપર ફ્રીમાં ચા આપવાની જાહેરાત કરી હતી? આગામી તારીખ 22 જાન્યુઆરી સમગ્ર દેશ જ્યારે આપણા મહાન વડાપ્રધાન, યશસ્વી અને આધ્યાત્મિક પુરુષ એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કે જેમનું એક સ્વપ્ન હતું કે રામ મંદિરનું નિર્માણ થાય અને રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા થાય, અને એ તારીખ 22ના રોજ સમગ્ર દેશ આજે રામમય બની ગયો છે, રામ ભક્તોમય બની ગયો છે। ગામડે ગામડેથી માંડી અને શહેર અને સિટીઓમાં આજે અનેરો ઉત્સાહ છે અને રામ ભગવાનને વધારવા માટે આખો દેશ થનગની રહ્યો છે। અને ત્યારે એવા યશસ્વી વડાપ્રધાનની જો આવી ઈચ્છા હોય અને એનું સ્વપ્ન પૂરું થતું હોય તો એવી મારી આ યથાશક્તિ પ્રમાણે તારીખ 22ના રોજ હું પણ સવારથી સાંજ સુધી મારા તમામ ગ્રાહકો અને રામ ભક્તને વિના મૂલ્યે એક પણ પૈસો લીધા વગર સવારથી સાંજ સુધી હું ચા મફત આપીશ। હું અહીંયા ચાની કીટલી કમલેશભાઈ ગઢવી, સારંગના દીકરા છે, પણ એનો બહુ ઉદાર ભાવ છે અને અવારનવાર હું અહીંયા આવું છું, પણ એની ચામાં કોઈ ખામી ન હોય। બીજા નંબરમાં તારીખ 22ના રોજ કમલેશભાઈ ગઢવીએ એવું પણ રાખ્યું છે કે સવારથી સાંજ સુધી એક દેશના વડાપ્રધાન જો આટલું કરે તો એ કે હું યથાશક્તિ પ્રમાણે સવારથી સાંજ સુધી ચાની કીટલી ચાને મફતમાં પાવાની છે। અને કોઈ રામ ભક્ત હોય કે કોઈ પણ ગ્રાહક હોય, કમલેશભાઈ ગઢવી એક બહુ મહાન વ્યક્તિ એ પણ છે અને કોઈ પણ જગ્યાએ સારા કામમાં કમલેશભાઈ ગઢવી પહેલાં જ હોય છે। અને ચારણ છે પણ બહુ ઉદાર દિલના માણસ છે, એટલે આવી રીતે એ સેવાકીય પ્રવૃત્તિમાં આગળ ને આગળ હોય છે અને મા જગદંબા એને ઘણું આપે એવી આપણી પ્રાર્થના। જય શ્રી રામ। કમલેશ ગઢવી કે જે સાહિત્યકાર પણ છે અને મધ્યમ પરિસ્થિતિમાં જીવન જીવે છે, તેમણે 22 જાન્યુઆરીના રોજ તેમની ચાની કીટલી પર આવનાર તમામ ગ્રાહકોને મફતમાં ચા પીવડાવવાની જાહેરાત કરી છે। ત્યારે આ જોતા કહી શકાય કે વ્યક્તિ આર્થિક રીતે શાહુકાર હોય કે ગરીબ, પણ રામજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ખૂબ આનંદ અને ઉમંગ જોવા મળે છે। અને આ કમલેશ ગઢવી ચા બનાવતા સમયે ચારણી ભાષામાં ગીતો ગાય અને 22 તારીખની રાહ જોઈને આનંદ મેળવતા જોવા મળે છે। સુગ્રીવનો મિત્ર મારો અયોધ્યાનો રામ છે, એણે મને માયા લગાડી રે, વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ના હોય જો રામ રામે ચોગઠે રે, ધર્મના ચોગઠે રે, એ આવી ઘઉંની બાજી રે મારા રામની। બોટાદથી રઘુવીર મકવાણાનો અહેવાલ, ગુજરાત તક।